वैकल्पिक सुविधा वगर जोधपुर शाकभाजी मार्केट ने प्रहलादनगर खसेड़ी देता आत्महत्यानो वाव्यो वारो। पेटिયું રડતા લોકોની સ્થળાંતરીનું દુઃખની છે આ વ્યથા। ચાલતો ધંધો બંધ થઈ જતા ભૂખે રહેવાનું આવ્યો વારો। રોજનો વેપાર 250થી ઓછો, ખર્ચો 500થી વધારે। એમસીએ નવું શાકભાજી માર્કેટ બનાવી આપ્યું। 2 મહિનાથી વેપારીઓ પૈસા વગર ગુજરાત ચલાવી રહ્યા છે। ત્યારે ધંધાનો વિકાસ થાય ત્યાં સુધી ભાડું નહીં લેવાય તેવું પણ એમસી દ્વારા જણાવવામાં આવ્યું। 1 મહિનાથી જોધપુરમાં શાકભાજી વેચનારાઓ કહી રહ્યા છે કે નિર્ણયનો વિરોધ કોર્પોરેટર વિસ્તાર હોવાથી ગ્રાહકો નથી આવતા તેવું વેપારીનું પણ કહ્યું છે। દેવું કરીને દિવસો પસાર હાલ વેપારી કરી રહ્યા છે। વ્યવસ્થા નથી તો સાહેબ હું પોણા 2 મહિનાથી બેઠો છું અહીં ગાડી ના એ બિલકુલ પહેલાં ધંધો 25% થતો હતો એનો 10% નહીં રહ્યો ધંધો। કારણ કે ત્યાં સ્ટોલ અમારે જોધપુરમાં 25% ધંધો થતો, 25-30% એ ધંધો થાય, અહીં ગાડી 10% ધંધો બિલકુલ નથી થતો। કારણ કે અહીં ગાડી સ્ટોલ ગ્રાહકો ઓછા આવે છે બિલકુલ ને 15-20 જણા વેચવાવાળા છે। જે પહેલાં આવતા હતા બાપરા વેચવા માટે તો એમને નુકસાનો ખાઈ ખાઈને બહાર નીકળી ગયા છે ને એમની પોઝિશન ખરાબ છે ને અત્યારે અમારી પોઝિશન ખરાબ છે, બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે। તો એનો સરકાર અમારા ઉપર શું કરવા માગે છે એનો નિર્ણય લાવો ને સારી રીતે મારી એ હટે તો નું કરો કાંક। કાં તો અમને વૈકલ્પિક ભાડાની વ્યવસ્થા કરી આપો, ખર્ચો સામાન્ય ખર્ચો કે જેથી અમારું ઘર ચાલે, ઘર ગુજરાન ચાલે। આપનું નામ જણાવો। સુરેશભાઈ નાગરભાઈ। સુરેશભાઈ, આપ પહેલા ક્યાં ધંધો કરતા હતા? જોધપુરની અંદર, બજારની અંદર લોટસ સ્કૂલ રહીને ત્યાં। કેટલા વર્ષોથી ધંધો કરતા હતા? 35 વર્ષ થઈ ગયા સાહેબ। ઓકે, હવે આ વસ્તુ તમને સૌથી પહેલા બને છે એવી જાણ ક્યારે કરવામાં આવી? જાણ તો અમને કરી નથી સાહેબ। અચ્છા, કેટલા સમય પહેલા તમને કીધું કે અહીંયા શિફ્ટ થવાનું છે? અમારે એટલે 2 મહિના થઈ ગયા। પાંચમનું મુહૂર્ત કર્યું હતું। પાંચમનું મૂળું છે 3 મહિનાનું? કુલ ટોટલ 11,500 રૂપિયા ભર્યા છે, જેમાં 3 મહિનાનું કંઈ ભાડું છે ને 2 મહિનાનું કોઈ સેક્યુરિટી ગાર્ડ ને 500 રૂપિયા વહીવટ ચાર્જ કે એવું કંઈક છે ને આ 3 મહિનાનું એવું લખેલું છે અંદર પેપરમાં। ને બીજું છે તો અહીંયા છે તો રેસિડેન્ટ એરિયો નથી, પબ્લિક આવતી નથી ને બહુ ઓછી આવે છે ને આજુબાજુ છે, આ બાજુ છે ઓફિસો છે, આ બાજુ પાર્કિંગ છે, આ બાજુ ગાર્ડન આવેલું છે, પબ્લિક આવે એવું છે નહીં। રાતના